એના વિશે આ ગ્રોથનો એકદમ ઉત્પાદન વધે છે, ગ્રોથ વધે છે, ગ્રોથ અને એની લાઇટ, જે ફળની લાઇટ પણ સારી મળે છે. ફળની લાઇટ અને ગ્રોથનો એકદમ ડબલ ઉપયોગ થાય એનો. આ વખતે એક ફાયદો એ થયો છે, છોડવો ભાંગરો નથી થયો. હવે એક બીજો પ્રશ્ન આપણે જાણવા જેવો છે કે નકર છે ને 10% છોડવા અત્યારે ભાંગરા થઈ જાય. 4 મહિનાની રીંગણી થાય ને 4-4.5 મહિનાની. એટલે આમ આપણે ભાંગરાને એક નામ આપીએ છીએ કે જે અમારા અહીંયા જમરાઈ જવું. હા, જમરાઈ જવું. હા, જે ફૂલ જેવા ગુચ્છા થઈ જાય છે પાનના, અને નાના નાના પાન થઈ જાય છે અને કુકડ જેવું થઈ જાય છે, અને એ પછી ફળ આપતું બંધ થઈ જાય છે, અને પાન પણ હાવ નાના નાની સાઈઝ થઈ જાય છે, ઉકળાઈ ગયેલો છોડ થઈ જાય. અને અલગ અલગ વિસ્તારમાં આ વખતે હાવ છે જ નહીં. ફળની આપણે શાઇનિંગ જોઈએ, લાઇટ જોઈએ, એ બધું જોઈશું. અને પાકની અંદર તમે જોઈ શકો છો એકદમ ગ્રીનરી અને રોગ જીવાત મુક્ત આખો છો તમને દેખાય છે. ફળની લાઇટ વજન એટલે 5 કારેલે કિલો થઈ જાય. એવરેજ 5 કારેલે કિલો થઈ જાય. અને 200 ગ્રામનું કારેલું થાય. હા, 200 ગ્રામનું કારેલું. પછી જે અને એકદમ લીલાશ વાળું. આ એટલા વિસ્તાર ખેડૂતની ભાષામાં 2 ખળાવા કહેવાય. હા, 2 ખળાવા રીંગણીનો પાક છે. તો તમે અહીંયા જોઈ શકો છો આ છોડ છે એ વચ્ચે આ અમારી બાજુ અહીંયા જમરાઈ જવું કે છે, જે પાન આપણે જે વાત કરી હતી એ આ ટાઈપના થઈ જાય છે ગુચ્છામાં, જે ગુચ્છા જેવો રૂપ એનું આવી જાય છે. અને પછી આમાં નથી ફળ ફૂલ કોઈ વસ્તુ આવતી નથી. આ ઉત્પાદનમાં 0 થઈ જાય છે. આ છોડ પછી કંઈ કામનો રહેતો નથી. પણ હવે રમેશભાઈ, ગયા વર્ષે આપણે આવા છોડ તમારા ખેતરમાં કેટલા હતા? ગયા વખતે 10-15%. અને જેમ જેમ દિવસે દિવસે એનો વધારો થતો જાય, વધતા જાય. તો આ છોડની આગળના છોડમાં તમને આખા ફિલ્ડમાં તમને કોઈ જગ્યાએ કે બીજો છોડ જોવા મળે? નહીં, બીજો નહીં, આ એક જ છે. એક જ છોડ, એક જ છે. તો જરૂરથી જોજો અને આ વિડીયો સંપૂર્ણપણે પૂરો જોજો. તેમજ આ ભાગ આજ ઉતારેલો છે, ઓલી રીંગણા હશે, અડધો જ ઉતારવું, અડધો દરરોજ થોડો હા, રોજ 7 વાર ઉતારવા જોઈએ, રોજ ડેઈલી. 3 દિવસ એવું નહીં, રોજની 7 હોય, 14 હોય છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ એક કાતરા ઉતારવાનું, લાંબો સમય મોટું નહીં કરવાનું રીંગણું. હા, એ ખરખી સાઈઝમાં ફળની ક્વોલિટી મળતી હોય તો માર્કેટમાં ભાવ પણ સારા મળે. નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજે આપણે એક નવા ફિલ્ડમાં આવ્યા છીએ. તો આજે આ ફિલ્ડ તમે જુઓ છો જે રીંગણીનો ફિલ્ડ છે, અને રીંગણીના ફિલ્ડમાં આપણે જે માવજતો કરી છે અને જે પરિણામો મળ્યા છે એના વિશે આપણે અહીંયા આપણે વાડીએ છીએ. તો આપણે પરિચય લઈશું. એક આપનું પૂરું નામ એક જણાવજો. રમેશભાઈ પ્રાગજીભાઈ ગોહિલ. હા, અને તાલુકો આપણો પાલીતાણા. અને પ્રોપર પાલીતાણામાં આપણે રમેશભાઈની વાડીએ આવ્યા છીએ, જે વર્ષોથી રીંગણીનો પાક કરે છે. વર્ષોથી. રમેશભાઈ, કેટલા વર્ષથી આપણે રીંગણીનું 25 વર્ષથી રીંગણીનું વાવેતર કરે છે. અને હોય છે થોડાક વિસ્તારમાં, અડધા વીઘામાં જ ને રીંગણી છે, પછી કારેલીનો પાક છે. પણ કારેલીનો પાક અત્યારે પૂરો થઈ ગયો છે. આપણે એના વિશે પણ પૂછીશું. તો રમેશભાઈ, આપણે એક જાણવા જેવું છે કે આ રીંગણીની કઈ આપણે જાત છે? આપણે મોરપીસ રીંગણી છે. અને આ રીંગણીની અંદર તમે અગાઉ જે માવજતો કરતા અને એ પછી તમે આપણે ડેમોન્સ્ટ્રેશનમાં જે વસ્તુ વાપરી છે, આ જી માસ્ટર નામની, અને છંટકાવ જે કર્યા હતા, જે અગાઉ તમે કારેલીમાં પણ ઉપયોગ ઉપયોગ કર્યો, તો એના વિશે તમે થોડીક માહિતી આપજો. એના વિશે આ ગ્રોથનો એકદમ ઉત્પાદન વધે છે, ગ્રોથ અને એની લાઇટ, જે ફળની લાઇટ પણ સારી મળે છે. ફળની લાઇટ અને ગ્રોથનો એકદમ ડબલ ઉપયોગ થાય એનો. હા, તો પછી ફળની લાઇટ અને છોડનો વિકાસ છે, કલરફુલ રાખે છે. કલરફુલ કે જે જી માસ્ટર આપણે છંટકાવ કર્યો અને અગાઉ આપણે અનુભવ કારેલીમાં પણ કર્યો હતો, તો કારેલીના પાકમાં તમને એ વખતે કેવો અનુભવ થયો? કારેલી આમ જોઈને તો 2-2.5 મહિને નીકળી જાય, એની બદલે મારે 4 મહિના જેવી હાલી. અને અંદાજે કારેલીમાં આપણે કેટલા વિસ્તારનું વાવેતર હતું? અડધા વીઘાનું. અડધા વીઘાની રીંગણી, અડધા વીઘાની કારેલી. તો આ રીંગણીની અંદર આપણે બીજા ઘણા પાકોમાં આપણે અનુભવ લીધા છે જી માસ્ટરના, પણ રીંગણીમાં આપણો આ અનુભવ પહેલો છે. લીધા તો છે પણ આપણે અમુક ફિલ્ડ ઉપર જઈ નથી શક્યા. તો રમેશભાઈ, આપણા રીંગણીના પાકમાં જી માસ્ટર તમે કઈ રીતે આપેલું? છાંટ્યું અને એક
પાયું. ઠીક આ પીવડાવવા માટે આવડું આ લીધું હતું અને હા. છંટકાવમાં આપણે જે જી માસ્ટર લિક્વિડ આવે છે પ્રવાહી એનો છંટકાવ કરેલો. હા તો આમ છાંટા અને પાયા પછી તમે જે અનુભવ જોયો કે ભાઈ આપણે બીજી દવાઓના જે સ્પ્રે લીયા છે એની કરતા ફેરફાર લાગે છે તમને? ફેરફાર ચોક્કસ. અને ખાતર જેટલું ગણ કરે આમાં પાવાની અંદર. ખાતર જેવું તમને ફાયદો મળે છે. તો આપણે એક બીજું પણ જાણવા મળ્યું છે કે આ વસ્તુની અંદર આપણે જે માસ્ટર છે ઓર્ગેનિક કાર્બન છે. જે કાર્બનનું એક કામ એ છે મહત્વનું કે જે જમીનનો પીએચ આંક છે તે લેવલમાં કરે છે અને જે સમતોલતા જળવા જમીનમાં, એટલે જે પોષક તત્વો આપણે નાખતા હોઈએ છીએ અથવા તો જે જમીનમાં પડ્યા હોય છે તે પણ એ લેવા યોગ્ય બને છે, લભ્ય બને છે. એટલે પાક જે પોષક તત્વો જમીનમાં પડેલા છે એને પણ સરળતાથી લઈ શકે છે. તેના માટે આપણે કાર્બન એ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને એની અંદર જે બાયો પોટાશ છે, માઇક્રોરાઇઝા છે, એ બધી વસ્તુઓ પણ મૂળને અને મૂળ તંત્રને મજબૂત બનાવે છે. આ વખતે એક ફાયદો એ થયો છે, છોડવો ભાંગરો નથી થયો. હા, હવે એક બીજો પ્રશ્ન આપણે જાણવા જેવો છે કે નકર છે ને 10% છોડવા અત્યારે ભાંગરા થઈ જાય. 4 મહિનાની રીંગણી થાય ને 4-4.5 મહિનાની. એટલે આમ આપણે ભાંગરાને એક નામ આપીએ છીએ કે જે અમારા અહીંયા જમરાઈ જવું. હા, જમરાઈ જવું. હા, જે ફૂલ જેવા ગુચ્છા થઈ જાય છે પાનના અને નાના નાના પાન થઈ જાય છે અને કુકડ જેવું થઈ જાય છે અને એ પછી ફળ આપતું બંધ થઈ જાય છે અને પાન પણ હાવ નાના જે નાની સાઈઝ થઈ જાય છે, ઉકળાઈ ગયેલો છોડ થઈ જાય છે. અને અલગ અલગ વિસ્તારમાં આ વખતે હાવ છે જ નહીં. અલગ અલગ નામથી બધા રોગને ઓળખતા હોય છે. તો આપણે રમેશભાઈનો એક અનુભવ પોતાનો આપણને પોતે જ આપ્યો છે કે આ વર્ષે પાકમાં એક પણ છોડ એવો જમરાઈ ગયેલો જોવા મળતો નથી. આપણે પાક પણ નિરાતે અહીંયા જોઈશું. એમાં અત્યારે ફળ ફૂલ પણ ચાલુ છે, ફ્લાવરિંગ પણ ચાલુ છે અને ફળ પણ અત્યારે ચાલુ છે. તો ફળની આપણે શાઇનિંગ જોઈએ, લાઇટ જોઈએ, એ બધું જોઈશું. અને પાકની અંદર તમે જોઈ શકો છો એકદમ ગ્રીનરી અને રોગ જીવાત મુક્ત આખો છો તમને દેખાય છે. તો પાક આપણો રીંગણીનો ખૂબ જ સરસ અત્યારે અહીંયા જોવા મળે છે. તો રમેશભાઈ, આપણે જે રીંગણીમાં જે જમરાઈ જવાનો પ્રશ્ન હતો જે શરૂઆત એ નથી, આ વખતે આવ્યો જ નથી. તો એ અત્યારે તમે કહો છો કે એ પ્રમાણે આપણને જોવા નથી મળતું. અત્યારે બીજી જગ્યાએ આપણને ઘણી જગ્યાએ રીંગણીના ફિલ્ડ આપણે જોયા છે તો ત્યાં એ પ્રશ્ન 10% પ્રશ્નો તો હોય જ છે બધાને. 10% ધીમે ધીમે આખું ફિલ્ડ ધીમે ધીમે ખરાબ થઈ જતું હોય છે. એમાં બદલે આ વખતે રીંગણીનો પાક આખો શાંત છે. એમાં ઈ એક જોયું, ઈ પ્રશ્ન નાબૂદ થઈ ગયો છે આ વખતે. તો સામે આપણે રીંગણીમાં જે માવજત કરી છે એવી રીતે આપણે સામે એક મંડપ દેખાય છે. તો એ મંડપમાં આપણે કારેલીના પાકમાં અગાઉ જે કારેલી આપણે ચોમાસું અત્યારે પાક પૂરો થઈ ગયો છે, પણ રમેશભાઈ પોતા આપણને અનુભવ એનો આપે છે. રમેશભાઈ, એમાં આપણે એ અડધા વીઘામાંથી કેવું તમને ફળની લાઇટ, શાઇનિંગ, એનો વજન એટલે 5 કારેલે કિલો થઈ જાય. એવરેજ 5 કારેલે કિલો થઈ જાય અને 200 ગ્રામનું કારેલું થાય. હા, 200 ગ્રામનું કારેલું. પછી જે અને એકદમ લીલાશ વાળું. આપણે એ વખતે અહીંયા આવી નથી શક્યા રમેશભાઈની આપણે મુલાકાતે આજે પહેલી વાર આવ્યા છીએ, પણ એનો અનુભવ અત્યારે એને પોતે જ આપણે જણાવ્યો છે. તો રમેશભાઈ, આપણે એ કારેલીમાંથી અડધા વીઘામાં એવરેજ કેટલું તમને ઉત્પાદન મળ્યું છે વેચાણમાં? વેચાણ 75-76 હજાર રૂપિયાનું કર્યું છે, કારણ કે આપણે બિલ લખીએ છીએ. આ બરાબર છે. ટોટલ આપણે યાદી ખર્ચાની આવકની વધારે સારી વસ્તુ છે જે ખેડૂતો આપણે રાખતા નથી મોટા ભાગના. તો એ વસ્તુ જરૂરી છે. આપણે ખેતી ખર્ચ જે કરતા હોઈએ અને જે પાકની અંદર આપણે મેળવતા હોઈએ એનો હિસાબ જરૂરી છે. તો જ આપણે ખેતીની અંદરથી આપણે એક વેપારની રીતે આપણે જોઈને ચાલીએ તો આપણે કંઈક એમાં મળે. હવે આપણે રીંગણીના પાકમાં અનુભવ લીધો છે રમેશભાઈનો. તો રમેશભાઈ, આપણે આ વસ્તુ છે એ બીજા પાકોમાં આપણે કે આ રીંગણીના પાકોમાં બીજા ખેડૂતો જે વાપરતા નથી અને એને અનુભવ કરવા જેવો ખરો? હા, ચોક્કસ અનુભવ કરાય. આનાથી પાકમાં કે ખેડૂતોને ફાયદો મળે એવું ચોક્કસ મળે. તો આ રીંગણીના પાકમાં આપણે જોયું રમેશભાઈના અડધો વીઘો નહીં હોય પૂરી. હા, એટલી પૂરી. જો આટલો વિસ્તાર જ છે ફક્ત રીંગણી. આ એટલા વિસ્તાર ખેડૂતની ભાષામાં 2 ખળાવા કહેવાય. હા, 2 ખળાવા રીંગણીનો પાક છે ખાલી. અને સામેની સાઈડમાં જોવો છો એ ખાલી અડધા વીઘામાં કારેલીનો મંડપ છે. અને અત્યારે હાલમાં એમાં નીચે જે કોબીનું રોપેલ છે અને
ટમેટી પણ છે. હા ટમેટી તો છે. આપણે હવે ટમેટી અને એ બંનેમાં આપણે આના જે ટ્રાયલો છે એ કરવાના છે, કોબીજ અને ટમેટીમાં. હા કોબીજ અને એટલે ટમેટી. એના પણ આપણે ટ્રાયલો ફરીથી આપણે મુલાકાત લઈશું ત્યારે ફરીથી ચોક્કસ રમેશભાઈની વાડીએ આપણે આવી અને ટમેટી અને રીંગણીમાં અને કોબીજમાં બધામાં આપણે જોઈશું. તેમજ આપણે રમેશભાઈ અગાઉ તમે મને કહેતા હતા સરગવામાં પણ આગળ તમે ઉપયોગ કર્યો હા હતો. સરગવામાં ઉપયોગ કર્યો હતો. ત્યારે પણ તમને અનુભવ કેવો લાગ્યો હતો? સારો એકદમ. સરગવામાં એકદમ લીલો છમ. તો વધારે માહિતી આપણે ખેડૂત મિત્રો જોતા રહેજો. યુટ્યુબ ચેનલ છે કંપનીની ગુજરાત બાયો સાયન્સ, અને આપણી પોતાની મારી ચેનલ છે ભૂમિ સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર. તેમાં પણ આપણે બધી જ માહિતીઓ મૂકતા રહીએ છીએ દિવસે દિવસે. તો એમાં પણ તમે નવા પાકોમાં વિડીયો બધા મૂકીએ છીએ, તો જરૂરથી જોજો અને આ વિડીયો સંપૂર્ણપણે પૂરો જોજો. તેમજ આ ભાગ આજ ઉતારેલો છે, ઓલપા રીંગણા હશે પાછા. અડધો જ ઉતારવું, અડધો દરરોજ થોડું થોડું. હા રોજ 7 વાર ઉતારવાની, રોજ ડેઈલી. બરાબર છે. 3 દિવસ એવું નહીં, રોજની 7 હોય. 14 હોય છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ એક કાતરા ઉતારવાનું. લાંબો સમય મોટું નહીં કરવાનું રીંગણું. હા, એક હરખી સાઈઝમાં ફળની ક્વોલિટી મળતી હોય તો માર્કેટમાં ભાવે પણ સારા મળે. તો ખેડૂત મિત્રો, આપણે આ રમેશભાઈની વાડીએ આપણને એક અનુભવ આપણે પૂછ્યો હતો, અને એને સામેથી જ કીધું હતું જમરાઈ જવાનો પ્રશ્ન, જે પાન ફળ ફૂલ આપણે છોડ કેવો થઈ જાય છે. તો રમેશભાઈ, આપણે એક આખા આ ફિલ્ડમાં તમે કીધું ગયા વર્ષે જે પ્રશ્નો હતા એ આ વખતે નથી જોવા મળ્યા, અથવા અહીંયા એક જે છોડ છે તમે મને એના વિશે થોડુંક જાણકારી આપજો. આ એક છોડ પહેલેથી જ થઈ ગયો છે. હવે ખેડૂત મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આ છોડ છે એ વચ્ચે આ અમારી બાજુ અહીંયા જમરાઈ જવું કે છે, જે પાન આપણે જે વાત કરી હતી એ આ ટાઈપના થઈ જાય છે ગુચ્છામાં, જે ગુચ્છા જેવો રૂપ એનું આવી જાય છે. અને પછી આમાં નથી ફળ ફૂલ કોઈ વસ્તુ આવતી નથી. આ ઉત્પાદનમાં 0 થઈ જાય છે. આ છોડ પછી કંઈ કામનો રહેતો નથી. પણ હવે રમેશભાઈ, ગયા વર્ષે આપણે આવા છોડ તમારા ખેતરમાં કેટલા હતા? ગયા વખતે 10-15%. અને જેમ જેમ દિવસે દિવસે એનો વધારો થતો જાય, વધતા જાય. તો આ વર્ષે તમે આ જ્યારે રીંગણી રોપી ત્યારે તમારા પાકમાં, ત્યાર પછીના સમયગાળામાં તમને કેટલા અંતરે કેવું આ છોડ તમે પછી આગળ વધ્યા નથી વધ્યા, અથવા તો આ છોડ છે કેટલા સમયે તમને જોવા મળ્યો? આ છોડ 1.5 મહિનાનો થયો ત્યારે હતો. રીંગણું આમાંથી તોડ્યું નથી. આ બરાબર, પહેલેથી જ થઈ ગયો. રીંગણું તોડ્યું નથી, શરૂઆતથી થઈ ગયો. શરૂઆત થઈ હતી. તો એ પછી આ છોડની આગળના છોડમાં તમને આખા ફિલ્ડમાં તમને કોઈ જગ્યાએ કે બીજો છોડ જોવા મળે? નહીં, બીજો નહીં, આ એક જ છે. એક જ છોડ, એક જ છે. તો આ છોડ ગયા વર્ષે જનરલ કેવું થતું કે હજી અહીંયા બાજુમાં? હા, એટલામાં વધ્યા 500 છોડવા હારા હોય ને એક થઈ જાય, 500 હારા હોય ને એક થઈ જાય. હા, હવે આપણે એવું ફિલ્ડ અહીંયા બાજુમાં છે, જો અહીંયા. હા, આ રીંગણીનો પાક જ છે રમેશભાઈ. આ રીંગણીના પાકમાં આપણે અહીંયા આવો. હવે આ રમેશભાઈના ભાઈનું ખેતર છે. તો અહીંયા આપણે એ જ વસ્તુ છે, રીંગણી. અહીંયા ગુલાબી રીંગણી છે. હવે તમે આ ફિલ્ડ ઉપર જોઈએ આપણે રમેશભાઈની વાડીમાં આપણે ફક્ત આખા ખેતરમાં એક જ છોડ છે, અને આપણે જે જી માસ્ટર પીવડાવ્યા પછી એક પણ છોડ આગળ વધ્યો નથી. એનું કેવું એવું છે. અને આ ફિલ્ડમાં અહીંયા તમે જુઓ, આ જો અહીંયા તમને દૂરથી પણ દેખાશે. આ જો આ છોડ રીંગણીનો અહીંયા નજરે તમે જોઈ શકો છો. એવી જ રીતે આગળ અહીંયા 1 2 લાગે છે થવા મળે, પછી એનો વિકાસ વધતો જ જાય. આગળ આ બધામાં આગળ વધતા જાય છે. આ એક છોડ આગળ વધતા જાય છે, જે છોડ આખા આ ટાઈપના થઈ જાય છે. જમરાઈ જવું બોલે છે મારે આ બાજુના વિસ્તારમાં. તમે જુઓ પછી એનો ફળ બળ આવે નહીં, ફળ ફૂલ કોઈ વસ્તુ આવતી નથી. આને ફક્ત કાઢવાના જ રહે છે. જો સામે હજી છે ને, જો આ આપણે ઘેરાવો વધતો જાય. એટલે એક આ પ્રશ્ન રીંગણીના પાકમાં ખૂબ જ મોટા પ્રમાણમાં આખા ગુજરાતમાં જોવા મળે છે. હા, બધે જોવા મળે. તો આપણે આની પાછળ બીજી માવજતો આપણે કરતા હોઈએ છીએ, પણ આની કોઈ એવી કોઈ ખાસ કોઈ માવજત આવતી નથી, દવા આવતી નથી. પણ અહીંયા આપણે રમેશભાઈ એક એની માહિતી બીજા 2 થયા. જો આ બધી જો આ છોડ સારો હોય તો પણ ધીમે ધીમે જો આ બીજા વધતા જ જાય છે. જો આ છોડ અત્યારે સારો છે અડધો,
અને અડધો અહીંયા છોડ અહીંયા જો ખરાબ થવાની શરૂઆત થઈ ગઈ છે. આ એક જ લાઈનમાં હતા 2 છોડવા, એમાંથી એટલા થઈ ગયા. એક જ લાઈનમાં હતા. આ છોડ સારો છે તો ધીમે ધીમે અહીંયા જો આ બગડ્યો, આ દેખાવા મળે આ છે. બગડ્યો, આ બગડવાની શરૂઆત થઈ ગઈ છે. તો રમેશભાઈ આપણે આ પ્રશ્ન આપણી જે અહીંયા સામે રમેશભાઈનું ખેતર છે રીંગણી જોઈ તે, અને આ એમનું કારેલી વાળો મંડપ, અને આ એમના ભાઈની. તો અહીંયા આપણે એના ફિલ્ડમાં એક શરૂઆતમાં જો છોડ તો એ જ છે, અને અહીંયા આપણે આ ખેતરમાં જે લગભગ પ્રશ્નો 25-30 છોડવા છે. 25-30 વધારે છે. 30 થી વધારે છોડ છે એમ જોવા મળે છે. આગળ પણ ઘણા છે. તો આમાં આગળ વધતા જાય છે આ ફિલ્ડમાં, અને અહીંયા આપણે એક પણ આગળ વધ્યો એક પણ નહીં, બીજો એક છોડ આગળ વધ્યો નથી. એ શરૂઆતમાં માવજત આપણે થયા પછીની છે. તો આવું આપણે અવનવી માહિતી આપણે ભેગી કરતા હોઈએ છીએ ખેડૂત મિત્રો માટે. તો જરૂરી છે તમે પણ અમને પૂરો સહકાર આપશો, અને આ પૂરો વિડીયો અંત સુધી જોજો, બીજા ખેડૂતોને પણ શેર કરજો. તેમજ તમને વધારે માહિતી અને વધારે જાણકારી લેવી હોય તો નીચેની ચેનલમાં આપણે વિડીયો મૂકે છે, તેમાં પણ કોમેન્ટ અથવા ફોન નંબર મૂકતા હોઈએ છીએ. એમાં ફોન કરીને તમે પૂછી શકો છો અને જાણી શકો છો. જય હિન્દ, જય ભારત.